કંકુ છાટીને લખવી કંકોતા કેસર છાટીને લખવી કંકોતારી લખવી લખવી માની દોડી ગણપતિ દાદાનો તારવા એવા પર ગણેશ વિશાળો મારા ગણેશ તુંદા એવા ગણેશ દીવારી દાન દેજો મારા ગણેશ ધૂમધામ પરમ શ્રી ગણેશ વિશાળો મારા ગણેશ ધૂમધામ. પ્રધાનજી હાલો બધું કમ્પ્લીટ બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જવા દો હાલો કાંઈ વાંધો નહીં. અરે ગુરુદેવ જઈને તમારા પોકરણકટા મારા અજમલને કહેજો કે આજથી લઈ 7મા દિવસે જાન આવશે. જો ઉતારવામાં કોઈ પણ ખામી રહે તો લીલા તોરણે જાન પાછી જશે. આજ હરે કે ઉમંગે ગોડ દેવાલિયા રે ये जाओ मारे पोकरण कट मोजा અરે વીરા પ્રધાન આજે ભૂદેવ ઘણો સમય ત્યાં ગયા છે હજી નથી આવ્યા માટે તપાસ કરો. અરે જય થાવ પોકરણ અધિપતિ મહારાજ અજમલ નો જય થાવ. જાજી જઈ થાવ ભૂદેવ. કહો ભૂદેવ કે આજે તમને જે કામે મોકલાતી કામ સિદ્ધ કરીને તો આવ્યા છો ને ભૂદેવ? મહારાજ જે પણ કાર્ય માટે તમે મને મોકલ્યો તો કાર્ય પરિપૂર્ણ કરીને આવ્યો છું મહારાજ. તો કહો ભૂદેવ કે આજે કયા રાજ્યમાં શ્રીફળજી લાવીને આવ્યા છો ભૂદેવ? મહારાજ ગઢ કેતા પિંગલગઢ જેમના મહારાજ વિરેજા પટિયાર તેમના સુબોધ પ્રતાપની જોડે બેન સગુણાનો વ્યવસાય નક્કી કરી આવું છું મહારાજ. અરે ભૂદેવ આજે જતી વેળાએ પણ તમને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જતા છતાં માટે પિંગલગઢ જવાના કોઈ કારણ તો હશે ને ભૂદેવ? તો મહારાજ કહેવાય કે વિધિના લખેલા લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. મહારાજ બેન સગુણાના લેખ મને ત્યાં સુધી લઈ ગયા અને મહારાજ વેરી મટી વેવાય બનો આગળની જિંદગી જીવવાની બહુ મજા આવશે. હા ભૂદેવ તમારી વાત કેવી પણ સત્ય જણાવી છે ભૂદેવ. તો કહો ભૂદેવ કે આજે કઈ તિથિના લગ્ન લઈને આવ્યા છો ભૂદેવ? મહારાજ પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા બેન સગુણા લગ્નના ઘડિયા મુહૂર્ત આવી ગયા તો માંડવડા રોપવાની તૈયારી કરો. તો ચાલો ભૂદેવ આપણે માંડવડા પર રોપી દે ભૂદેવ. એ લગનનો માંડવડો રોય પોને રાત રડિયાડી રે એ તોરણ વાયના યાર સોરે પાલવ માંડવડે રે એ બેનલ બાના માંડવડે ગાય પીતા યજમલ હોયા એ દીકરીનો માંડવ રોપ્યો રે. લગનનો માંડવડો એ રે કોને રાત રડે
સામેથી જાણવા આવતી જણાય ઉતારાની તૈયારી કરી રાખો. ભલે ભૂદેવ. कि आवे कके ते बेटे रानी राजा रमणी बोले रे हो यो तुम्हारा गड़ाने बोले राजा बंगला तारा पिंगल गढ़ मां धुड़ना दे पा प्रीता जन्म जना से प्रीता जन्म जना भुला से नहीं प्रीता जन्म जना भुला से नहीं ओ प्रीता जन्म जना भुला से नहीं गीत गावरावो वो
જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હા વેવાણ. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને વેવાણ? આવવામાં તકલીફ પડી હોય તો શું તમારો ટાટિયો વાઢી લેવો? એવું નથી વેવાણ, તો? મારી પૂછવી ફરજ છે ને વેવાણ. થોડીક તકલીફ પડી, મને નહીં, કોને? આ માર જેઠાણીને. આ તમાર જેઠાણી છે? માર જેઠાણી માહેરે ગયા તા, કીધું કે તમે આ સડી જજો વેલા ટેમ્પામાં, તો મરી ગઈ ત્યાર થવામાં મોડું કર્યું. રોદા ખાતી આવી પછી. તમાર જેઠાણી મુસ્સુ વાળે કેમ છે? હે અત્યારે ફેસિંગ એ જેઠાણી નથી હું, તો એ રાજનો પ્રધાનજી સૌ. અરે મરી ગયા. હાય 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 હાય. તે તો અહીંયા આવીને નાક કઈપું રોયા. મારા બાપ ઈ ગારાનું સોટાડી દઈશું આપણે. શું ગારાનું સોટાડ દઈશું? ઉખાયા પછી પડી જશે. આવું તને કોને કીધું તું? એ બા મારે તૈયાર થવામાં વાર લાગી. પણ આવું ન, આ બાયુને હારું લાગે, મરી ગયા. પણ મને નથી ખબર કપડા કોના છે એમ. તે કેના પહેર લીધા? આ તો બાનો ઘાઘરો આવી ગયો. અરે વાલા મોય. મને એવું ખબર મેં તમારા બાઈસ કાં આવે બદલની. વેવાઈને ખબર પડ્યા વિના તું કે ખૂણામાં વયો જા. કાં હું લેવા? મારી આબરૂ કાઢશે. તમારી આબરૂ ન જાય. વહી જાય. હું તમારી આબરૂ રાખી દઈશ. રાખી દઈશ ને મારો દીકરો. હારું બોલતો નહીં વચ્ચે કે. વેવાણ, બોલો ને વેવાણ. મારો દીકરો માયરે પોગી ગયો છે. એકચ્યુઅલી મારો દીકરો પહેલી વાર જ પરણે છે. હા પોખી લ્યો. એ કાયમ કા ભાઈને જોખી લ્યો. બોલ માં. આવું કે વેવાણ? ઈ કાઈ નથી કેતો. હે બા તમને વાત કહું. બોલતો નહીં. નહીં બોલવું. વેવાણ વરી આપણી આબરૂ લઈ જશે. બોલતો નહીં. આપણી આબરૂ નહીં જવા દો. આ બોલતી નહીં. ના ના નહીં બોલું. એટલે બોલ માં કશું. નહીં બોલું. બોલ માં. એમ નહીં. તમે કહ્યું ના યારે. નથી ઓળખતી. નથી ઓળખતો? નથી ઓળખતી. વેવાણ છે પતું ના હાહુ. મારા બાપ લે પતું ના હાહુ છે. પતું ના આવું છે. હા બા હારું તમે મને કીધું. નથી ખબર? મને થોડી ખબર હોય. રોયા આ પૈસે ટકે રજવાડું ઊંચું છે. આપણેથી ઊંચા આપણા છે. કોઈને જ છે. હોય મારા બાપ. જય શ્રી કૃષ્ણ કરી આય. જય શ્રી કૃષ્ણ. હો બોલતો ને કઈ મારો દીકરો જા. પણ તે બા મારું શું લેવા? મારું ઉપડે તું વેહ કરીને આવ્યો છો એવા. એ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. બસ એક જ વાર હોય. બી જઈશે તને દેખીને વેવાણ. વેવાણ જાજી વાતુના ગાડા ભરે મારા દીકરાને પોખી લ્યો એટલે આગળ વિધિ ચાલુ થાય એમ. સીતાને તો મારે રામ રે પધાર્યા લેને બનતા પેલા પોખડા રે. ઉજી રે ગણજાણા કરતો કમરો ઉભી
રાસે રમતા રે તમે બહુ પાડા લાગો છો બહુ પાડા લાગો મારા દલડાની ભાવો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો ઓ માથે રે ચૂંદડી તારા ડોકમાં છે હારલો પગ મારે ઝાઝર તારા હાથ મારે ચૂડલો આગે પેરી નતડી તમે બહુ નામણા લાગો છો હારું એ આગે પેરી નતડી તમે બહુ નામણા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો હાલ તો મિત્રો અત્યારે અમારા મંડળના અનુસાર બાબા રામદેવજી મહારાજની બાનારૂપી જોડી એક તમારા સુધી પહોંચશે તો વાલો મિત્રો કહેવાનો ફક્ત એટલો કે જોડી તમારી પાસે આવે છે ફૂલની તો ફૂલની પાકડી પધરાવજો અને જોલીને પગે લાગી લેજો વાલા જોલીને કોઈ અપમાન કરશો નહીં અને કદાચ જો જોલી અંદર 1 રૂપિયો નાખો અને 51 કરીને ન આપે સાહેબ મારો અલગ ધણી રામા મંડળનો પીર ન હોય અને ત્યારે આ બાજુથી ભાઈ વિહોણી બેન છે ભાઈ તો બેન સગુણાનું એક પણ મંગળિયું ખાડી ન જાય એમની કાળજી રાખવી આપણી શોભા છે વાલા અને જ્યારે બેન સગુણાના પહેલા મંગળ વર્તાતા છે હાલ 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 અરે પેલો પેલો મંગળિયો મારી પેલો પેલો મંગળિયો મારતા અરે પેલો પેલો મંગળિયો મારતા અને પેલે મંગળ ભૂમિના દાન રે અરે દાન દેશે મોર આજ મારા આવી રીતે પેલા મંગળ વાળતા અને બીજા બીજા મંગળિયા ને વરતાય સૌભાગને રીતવાય અને બીજે મંગળ બીજે મંગળ સોના દાન દેવાય સૌભાગને રીતવાય અરે દાન દેશે ઉપરણના અજમાલ રાય શોભાગને રીતવાય અરે રામ લેશે પિંગલના પટિયાર રાય સૌભાગને રીતવાય અને આવી રીતે બીજા મંગળ પૂરા થાય સવારી ગામને રીતવાય અને આ બાજુથી એક ભાઈની ફરમાઈશ હોય ફરમાઈશને માન રૂપે ગાવું હોય બેકડીમાં ત્યારે
એ સુતો રે હોય તો પીર મારા જાગજે રે એ સુતો રે હોય તો પીર મારા જાગજે રે એ પીર મારા નો ધાનાય ધાર રે એ કરે નાન ધાની મારે રે લયાવો રે એ વનમાલ ધાણી વીરા તારી દે નારી રે એ વનમાલ ધાણી વીરા તારી દે નારી રે એ લૂંટાયદાર બેની માનસી રે એ ગજાના ધણી રે મારે વેલાયા રે ઉતારે હોય તો પીર માર જાગો રે મને રોકી દિલના બાંધશે રોકી વિપાત રે વેળાએ સગુણા વાત વીરની જ્યોતિ વિપાત રે વેળાએ સગુણા વાત વીરની જ્યોતિ મને રોકી દિલના બાંધશે રોકી સગુણા કાગળ મોકલે તમે દેજો વીરાને હાથમાં ધીરજ રે કુટીને વીરા મારી આખડી રે રોતી ધીરજ રે કુટીને વીરા મારી આખડી રે રોતી મને રોકી દિલના બાંધશે રોકી મને રોકી દિલના બાંધશે રોકી મને રોકી દિલના બાંધશે ખાસ કરી અમારે એક ભાઈની ફરમાઈશ જેને કારનો કાર મહાકાલ કહેવાય ઓકે મહાદેવની ખાસ કરીને ફરમાઈશ હોય ને બે કડીમાં ફરમાઈશને માન આપીને ગાવું પણ ત્યારે અરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે જતિને પાવન કરતી અરે પાર્વતી ના રમે ધૂપ ને રતી શશી નો જપે આપ નિજ જપે શશી ને આરતી રોજ હો કરતી
હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ જય હો જય હો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ અરે કાળ તણા છો કાળ જગત માં વસે માત ગંગે જગત ને પાવન કરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એ કાળ તણા છો કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ અંગ પર રમે વીજ ધરલ્યા મણિધર ફણિયલ ખાડા ધરલ ધરલ નીલકંઠ તતોરા ભાગ તૃપ્તિયા ચમ સાગર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાડા એ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર હર મહાદેવ જય અલગ ધણી રામા મંડળ એ હામોજ હામોજ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ છતાં માં વસી માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોળને રમે ગુણ નો જતી જાપનિત જપે સતી ને જતી આરતી રોજ ઉતરતી એ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર હર મહાદેવ અને આ બધી વંશવાળીની ફરમાઈશ હોય ત્યારે એ સુતો રે હોય તો પીર માર જાગે રે એ પીર મારા તો ધાનાય ધાર રે એ ખજાના ધણી રે મારે વેલયા વાજો રે જય ચામાપી ચામાપી એ મદદ એ પોકારે પીરને વાણીઓ રે આ મારું ઢોલરાનો ધણી એ મદદ એ પોકારે પીરને વાણીઓ રે એ દેવતા દાયરા વાણિયાલવાર રે એ દાના હરી રે મારે વેલયા જો રે આ તો રે હરી રે મારે વેલયા જો રે ઓ દાના આધાર ધણી મારે આ જો અરે ત્રીજા ત્રીજા મંગળિયા ને વારે તાય સૌભાગને એવી કેવાય 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 અરે ત્રીજે મંગળ ગાયો દાને દેવાય સૌભાગને એવી કેવાય કે ત્રીજે મંગળ ગાયો દાને
ને દેવાય શોભા ઘણી કહેવાય અરદાન દેશે પોકરણ ના જમાલ રાય શોભા ઘણી કહેવાય અરે રામ દેશે પિંગલ ના પટિયાર રાય શોભા ઘણી કહેવાય અને આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ઘણી કહેવાય અજતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અજતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ कोने कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बेरी सबरी जैसे खिलाते नहीं कौन कहते हैं भगवान पीते नहीं कौन कहते भगवान पीते नहीं जिर मीरा के जैसे मिलाते नहीं और चौथा चौथा मंगड़िया ने वरता शोभा घनेरी देवान और चौथे मंगड़ कन्या दान देवाय शोभा घनेरी देवान और दान देशे पोकरण ना जामाल राय शोभा घनेरी कહેવાય અરે ઉઠો ઉઠો વર્ગો દિયાને માર રાય શોભા મંગાડે પૂરા થા શ્રી ગણેશાય નમઃ વેવાણ દીકરી જોતા તો એવું લાગે છે કે કઈ ઘટવા નથી દીધું લાગતું કરિયાવરમાં દીધું છે કેમ વેવાણ ભૂખ લાગે છે કરિયાવર ભૂખ નથી રીત રિવાજ પ્રમાણે દેવું પડે દીકરીઓને લાગે છે વેવાણે દીકરી વળાવી નથી લાગતી લે પૂછો કયો આને હવે વેવાણ ત્રણ દીકરીઓ મારી બે આની અમે પાંચ પાંચ દીકરીઓ વળાવી છે લ્યો એવું છે વેવાણ હા તે વેવાણ દીકરી પરણાવતા હોય તો કરિયાવર તો દેતા જ હોય ને વેવાણ કઈ એમના બિહારી નહીં દેવી અને જો તો તમારી દીકરીને દેશો ને અમારે ને કેમ માથે પોટલા બાંધીને વયું જાવું છે લ્યો તમારી દીકરીને વાપરવો છે અમારે શું કઈ કરિયાવરને બટકા ભરવા છે અમને શું ખબર વેવાણ કેમ આટલું બધું રોવે છે તમારી દીકરી ચૂપ થઈ જાવ આયા નાયા રોઈ નાખશે પછી ન્યા શું કરશે વેવાણ તમારા રૂપ આઈના દેખાડવા બતાવવા પડે બરોબર ને લી નકર તમારી દીકરીને એમ થાય કે બાનો મગજ કડક છે એકચ્યુઅલી ઈ તો વેવાણ અત્યારે થોડોક ડારો ડફારો રાખવો પડે એવું નથી વેવાણ અમે અમારી દીકરીને લાટકોટથી ઉછેરી છે વેવાણ અમે અમારી દીકરીઓને દીકરાને લાટકોટથી ઉછારીને મોટા કર્યા કાઈ ઠીકા પાટા મારી નથી મોટા કર્યા કાઈ એમ નથી કેતી મારા બટુક બોલા વેવાણ તો મારી સગુણા તો મારા વાલનો દરિયો છે વેવાણ તે બધાના વાલના દરિયા હોય અમાર હું કહું કઈ લોખંડનો હરિયો છે ઈ વાત એ હાસી છે વેવાણ કેમ આટલું બધું ક્યાં પાર્લરમાં તૈયાર થવા ગયા તા બહુ નમણા છે નહીં ભગવાને નવરાત્રિયા ઘડા લાગે છે એટલે વેવાણ એને કયો આટલું બધું રોવાય નહીં ને અમારે કાંઈ કામ નથી લ્યો એ હોનાની હાકરે રૂપાની પાઈટે કિસડું 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 ઝુલા રાખો ને હરી ભાંગીને બે કટકા નથી કરવાના પાછો મારો સ્વભાવ કેવો નહીં તો વેવાણ આ બાજુ જો માર માંડવાની બાયુ બેઠી ને હા ઈ એમ કહેશે કે સગુણાના તો ભાઈ ઘાવ ફૂટ્યા છે મંથરા જેવી હાહુ મળીશ મંત્રા જેવી કાંઈ નહીં ઈ તો બાયુ અદેખી હોય હારું દેખી નો આગે આ અમારે જો સોસાયટીની બાયુ બેઠી પૂછી જો આપણા ઘર કાંઈ દુઃખ છે કાંઈ દુઃખ નથી લ્યો એ મજાનું ખાતા પીતા રાખવાનું છે એવું છે વેવાણ હા બીજું કઈ પૂછવું છે વેવાણ બીજું હું પૂછે આવે થોડુંક કરિયાવરનું પૂછી લ્યો વોશિંગ મશીન દીધું હા વેવાણ ટીવી હા વેવાણ ફ્રીજ હા વેવાણ ટીવી કયું મૂક્યું ઈ કયો ને વેવાણ અત્યારે તો લેટેસ્ટ જમાના પ્રમાણે આવ્યા છે એલસીડી મૂક્યું છે કેટલા ઇંચનું
કેટલા ઇંચનું? કેમ વેવાણ અત્યારે તો 42 નું કે તમે પછીથી વિશેષ માંગો તો લ્યો, એ પ્રમાણે 42 મૂકવી 52 ઇંચનું માણા હે તો ટીવી મૂકી દે. કાઈ વાંધો નહીં, રિમોટ એક ન મૂકતા. વેવાણ રિમોટ તો આવે જ ને ભેગું ના, રિમોટ જોતું જ નથી. કેમ આમાં જેઠાણી રહ્યા રિમોટ જેવા જ છે. જો આ રહ્યા ઈ. માર જેઠાણી છે તો એવું છે હા, પણ તમે વેવાણ ઓળખાણ કઢાવી નહીં ને ઈ ઓળખાણ જાજી નો કાઢે ને. આ બધું મારા હગુ વાલું છે, અમાર ભાઈયું જ છે બધાય. વેવાણ એટલે આ માર બાજુ જેઠાણી આવો. રિમોટ જેવા જ છે. આમ ટીવી હમ ઊભા રહે તે ઓટોમેટિક આ બાજુ વેવાણ આવો. હા બોલો. આ ભન્યા બેઠા ઈ કોના છે? આ બધાય એ અમાર નણંદુ ના ને અમાર હગા વાલાના છે. આ જો એને બાપા જેવો મોબાઈલ માં જ મતતો હોય હો. એવું છે હા, વેવાણ એને બાપા જેવો મોબાઈલ માં જ મથા રાખે. ઈ વાત ના એ પાડું સાચી છું એને. એને પપ્પા ના પાડું મોબાઈલ તમે દ્યો માં તોય મોબાઈલ દીધા રાખે. શું કરું લ્યો. વેવાણ હજી આમ છોકરા હુઈ હતા ને ગયા છે ને કઈક સાદું ઈ કઈક પાજે હો. અહીંયા કઈક ઉતારે સોગડતા દ્યો. આ અમારી જો જાનડીઓ છોકરા હેઠા આરોટે છે. કઈ વાંધો નહીં વેવાણ. સારું વેવાણ, જાજી વાતો ના ગાડા ભરાય. જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ વેવાણ. ઠેકમાં કેટલા આવશો? તમે જેટલા આવ્યા એથી ડબલ આવશે વેવાણ. એટલે ખાવા આવો છો ખાતર પાડવા? કાંઈ વાંધો નહીં, અત્યારે અમે વરસાદનો માહોલ હે, આપણે માંડવી કાઢવાની છે. પાથરા હરાવા છે. હા જો શેઠે બતાવેલા. જય શ્રી કૃષ્ણ વેવાણ, આવજો. જય શ્રી કૃષ્ણ. આવો ને આવો હરખ રાખજો, પાછો હેઠો નો ઢળાઈ જાય હો. હા વેવાણ. ઉભા થઈ જાવ બટા હો. અને ઓસા હુંડા પાડજો. જો પછી અહીંયા મેકઅપ વઈ જાય પછી ત્યાં જઈને ફોટા પડે તો બાઘડા જેવા ફોટા આવે. કેવા બાઘડા જેવા હો. ઓસો રહેજે મારો દીકરો, હજી ન્યાય રોવાનો છે. સગુણાબા આજ એવી રીતે હૈયામાં હું આમ લઈને જાઉં છું સગુણાબા કે જ્યારથી માંડવડાની હેઠ બેઠી છો ને મારા લાલ આજ તો તારી આંખમાંથી દોડ દોડ આહુડા વહી જાય છે સગુણાબા કે આજ તારી માં સામે તો મીઠ માંડીને પણ જોઈ શકતા નથી સગુણાબા. સગુણાબા આજ તો તમારી કરિયાવરની અંદર તો બેટા હીરા માણેક જવરત નો કરિયાવર કર્યું છે પણ કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય સગુણાબા. આજ તો હાચો કરિયાવર તો તમારા મા બાપ ના આપેલા સંસ્કારો હોય છે દીકરી. દીકરી તો રાજાની હોય કે રંગની સમય આવે એટલે તો સાસર તો જવું પડે છે સગુણાબા. મારા લાલ હું જાણું છું કે જે વેરી હતા એના વેવાયો કર્યા છે દુઃખ દેવામાં કોઈ જાતની કચાશ તો મૂકશે નહીં મારા લાલ. સગુણાબા કે આજ તારી સાસુ કે નણંદ કોઈ દિવસ કપરા વેણ બોલી જાય ને તો કોઈ ખૂણામાં બેહીન આહુડા પાડી લેજો પણ કોઈ દિવસ ભોગરણ ગઢામે મીઠ મંડાઈ નહીં જાય મારે લાલ. સગુણાબા જ્યાં સુધી આપણા ભોગરણ ગઢનો સીમાડો પૂરો ન થાય ને ત્યાં સુધી તારા લાજનો ઘૂંઘટો ઉગાડીને જોતી નહીં મારા લાલ. જો બેટા ભૂલે ચૂકે પાછું વળીને જોવાઈ જાહે ને તો માની મમતાયું નહીં મુકાય સગુણાબા, માની મમતાયું નહીં મુકાય મારા લાલ. સગુણાબા આજ તમને નાનીથી મોટા કર્યા કે કડવા વેણ કે કતરૂપા વેણ કીધા ને તો જતા જતા તારી માને માફ કરજે હો. આવું ના બોલો માતા. આજ તારા દિલની અંદર કોઈ વેદનાની વાત છુપાયેલી હોય ને જો તારી માં સમજીને નો કહી શકતી ને તે સયર સમજીને તારા દિલની વાત જણાવો સગુણાબા, દિલની વાત જણાવો. કાલ હવાનો સૂર્યનારાયણ ઉગતા અને માતા અમે પિંગલગઢ નગરીમાં શુભમાં હા મારા લાલ. દિવસો સમય પસાર થતા માતા રક્ષાબંધન જેવા તહેવાર આવશે માતા. આવશે મારા લાલ. મારા દેરાણી જેઠાણી પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જશે માતા. તારી અભાગણી સગુણાને તો વીરો નથી માતા, કોને રાખડી બાંધશે માતા. નહીં સગુણાબા આજ તો કોઈ ન હોય ને 1000 હાથ વાળો હોય સગુણાબા માટે આવા વિલાપ છોડો અને હરકતી સાસરે સીધાવ સગુણાબા.
પણ ભાઈ મારે બવા હાંભરે પણ જેની બેની મારે દસ જાય પણ જેના નાનપણમાં માવતર મરે નહીં ભરલાલ અરે રે એને ચારે દેશો નવા બાર ચડું છું ભરલાલ આવી રૂડી આંબલિયાની ડાળ ઈજકોરે બાંધ્યો ઈરાનો રે મારા હવા મારા હવા તને જાજી જો આવો સગડા બા ભરલાલ મારા જનની તમારે દેવું હોય તે દેજો લડકીને જાઓ બેગાડું રે મારા ચડું છું ભરલાલ હવે વિલાપ ના કરો સગડા બા તારી માતાએ દેદા તાર જનને દેતા બાબા તાના દાના હર કે તે તાઓ બેટા સાસરે મારા ભરલાલ બાપુ તમે જાણો તો છો ને બાપુ તમે મને ક્યાં વડાવી રહ્યા છો બાપુ હા દીકરી આજે હું બધું જે જાણી રહ્યો છું કે વેરીમાંથી વેવાઈની ઘેરે દીકરી તને દીધી છે તને દુઃખ દેવામાં જરા પણ ગરદાસ નહીં લાગે મારી લાડકી કારણ કે આજે મારા વેરીને ત્યાં તને આજે વેરાઈ છે દીકરી બાપુ પણ કા તો આજ વિધાતા આજ વેરણ બની હોય દીકરી અને કા તો આજે દ્વારકાનો નાથ આજે તારો વેરણ બન્યો હોય દીકરી કારણ કે વિધાતાના લેખમાં આજ લેખ લખતા પણ આજ આટકો નહીં હોય દીકરી આજ મારા કાળજાના કટકાયામાં સગુણા જેવી દીકરીના આજ એવા લેખ લખ્યા કે આજથી મારો વેરી હતો એને વેવાઈ કર્યો દીકરી પણ આજે એના લેખમાં તો કોણ મેઘ મારી શકે દીકરી જો આજે માળાના માલ સહન કરી હતી હો દીકરી પણ આજ કુદરતનો માલ તો કયો બાપ સહન કરી શકે દીકરી આજે હું પણ જાણું છું કે આજ કોકનગરની માઈ તને એક પણ દુઃખ પડવા નથી દીધું દીકરી આજે તે જે માંગ્યું એ તને હાજર કર્યું મારી લાડકી પણ આજ વેરી માટી વેવાઈ બન્યા આજે તને જરા પણ દુઃખ દેવામાં કદાચ નહીં રાખ્યો દીકરી આજ તારી નણંદ પણ આજ તને કપરા વેણ બોલશે મારી દીકરી આજ હસતા મુખે સહન કરજો હો મારી લાડકી પણ જન્મ કાળિયા ઠાકરને કહું છું કે દીકરો આપે કે નો આપે પણ આજ દીકરી લાડકની સગુણા જેવી આજ મને જન્મ દીકરી આપજે મારા નાથ આજ તને વેરીની ત્યાં વરાવતા આજ મારા કાર્ય પણ કટારું વાગી ગઈ છે દીકરી કયો બાપ એવો ભાગ્યો હોય કે આજ વિધિના લેખમાં મેઘ મારી આજે તને સાસરે વરાવે દીકરી સ્થાન માટે કહું છું દીકરી આજ આવું રૂપન જોડી આજ હરકતી સાસરે સીધાઓ મારા બાળ એ
નહીં દીકરી. મારા પિતા તમારે દેવું હોય તે દેજો, લાડકીને જાઓ સાસરીએ રે મારા લાલ. હા બેન સગુણા, આજ જે દેતો હોય તારું છે જન દોલત માણેક મોતી આજે બધું જ તને દેવા તૈયાર છું દીકરી. અને એક ભૂલ કરું છું કે આજ વેરીને ત્યાં તને દીધી દુઃખ દેવામાં જરા પણ કટાશ નહીં રાખો અમારી લાડકી. એ તારા પિતાએ દીધા, તારા પિતાએ દીધા જોન કાળજડા દાના અર કે દીદાઓ સાસરે રે મારા. એ મારા વીરા તમારે, મારા માધવ તમારે દેવું હોય તે દેજો, લાડકીને જાઉં સાસરીએ રે મારા લાલ. તારા વીરાય દીધા, તારા વીરાય દીધા જવતલહારો, લડકીને જાવું સાસરે રે મારી બેન. એ મૈયારનો માનવડો મેલી પિયરનું પાને તરયોની આલી દીકરી સાસરિયાની માં, આલી દીકરી સાસરિયાની માં. અરે રાજવી, આજ વેરી માંથી વેવાઈ કર્યા, સાથે બે ભોજન મીઠા કરો રાજવી. અરે રાજા અજમલ, આજે દીકરી વરાવતા આજે નેણે આજે આસુડાની સાર ધાર આજે શનિ વહી રહી છે. અરે રાજવી, આજે જી બાપે દીકરી વરાવી હોય બાપને જ ખબર હોય કે આંખમાં આંસુ શેના છે રાજવી. અરે રાજા અજમલ, એ તો રાજા પટિયારને પણ ખબર છે કે જેની દીકરી સાસરે જતી હોય એની બાપની આંખમાં આજે આંસુ જ હોય છે. આ તો મને આંસુ નહીં, આજ કંઈક ઓર દેખાય છે. માટે સંતાનમાં તારા દીકરા કેટલી છે અને દીકરી કેટલી છે એની જાણ કર. તો રાજવી, આજે દીકરા દીકરીની વાત કરતા હોય તો સાંભળો રાજવી, કે આજે દીકરીઓની વાત કરતા હોય તો આજ મારે ત્રણ દીકરીઓ આજ મારા આંગણે રમી રહી છે રાજવી. અને જો સંતાન રૂપે દીકરાની વાત કરતા હોય ને રાજવી, તો સંતાનમાં મારે એક પણ દીકરો નથી હો રાજવી. અરે અજમલ, જો મને ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાણ આજ પોકરણગઢ પાદર ક્યારે પણ ન આવત. આજ માટે હું કહું અને આજ કાન ખોલીને સાંભળ અજમલ. કહો રાજવી. એ યહાં જે પટિયાર હે કહું ને અજમલ સાંભળો રે. કરું મારા દલાળાની વાત પટિયાર હે કહું ને અજમલ સાંભળો રે. કરો રાજવી, મન મેથી મન વાત કરો રાજવી. યહાં જે સવારે હે લખના રે રાજા તારે પારણિયા રે. હા રાજવી. નથી તારે પારણિયાનો ઝૂલનાર અમારે હે કરીને રાજા અજમલ વાંચીયો જવતા. અરે રાજવી, આવા મેળા ના બોલ, સાથે બે ભોજન મીઠા કરો રાજવી. અરે ખમસ યહાં જે સવારે હે લખના રે રાજા તારે ખોડીલા રે. હા રાજવી.
નથી તારે ઘોડલિયાનો સવાર નથી તારે ઘોડલિયાનો બેસના અમારે હે કરીને રાજા યજમાન વાંજીઓ આવતા નહીં રાજવી આવા મેળા ન બોલો અરે ખામોશ થઈ જાય અજમલ ખામોશ શાંતિથી ભોજન મીઠા કરો રાજવી અરે રાજા અજમલ હા રાજવી જતા જતા કાન ખોલીને સાંભળી લેજે જ્યાં સુધી તારા ઘરે દીકરા પુત્ર એ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલગઢની માલિકો પગ ન મૂકતો અને જો પગ મૂક્યો અને રાજા વટિયાને જાણ થઈ તો ધડથી મસ્તક જુદા કરી અને મારા પિંગલગઢના પાદરે અટકાવી દઈ જય માં ભવાની જય માં ભવાની હા રાજવી જ્યાં સુધી મારે ઘરે પર પુત્ર પ્રાપ્તિનું પારણું ન બંધાય ત્યાં સુધી મારે પણ પિંગલગઢના ઝાડમાં જવા રાજ છે રાજવી અરે વીરા આજ દિવસ સુધી આપની રેત આપને ડગલે ને પગલે મેણા બોલતી હતી ભાઈ આજે દેતા દેતા આપના વેવાઈ પણ મને વાંજ્યાના મેણા બોલતા ગયા છે ભાઈ માટે આ મેણા મારાથી સહન ન થાય માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ હે વીરો પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે આવજો રાજ ને રાજમાં પૈણાદ મારા કામ વીરો પ્રધાન બોલાવે માતા આવજો રે સમય હા સતી હજી તો દીકરીને વળાવી પણ પોકરણગઢનો સીમાડે પણ નથી વટી સ્વામી હા સતી તમે વને જવાની રજા માંગો છો સ્વામી જો તમારે વને જાવું તો મારી કોઈ ના નથી સ્વામી આજે તમારા માથા કેરો મુંગટ ના હૈયા કેરો હાર અમને સોંપતા જાવ તમે આવતા સુધી સેવી પૂજા કરશો સ્વામી ભલે રાણી એ માતાના મુંગટ સતી રાણી કમાને સુખવા એ માતાના મુંગટ રાણી આજ તમને સુખવા એ જોગો મારા હૈયા કે રોજો ને એ માતા ના મુગટ જાણી આજ તમને સુખવા એ શિહોરી તલવારો પરદાન તમને સુખવા એ શિહોરી તલવારો પરદાન તમને સુખવા એ સોપો મારા પોકરણ ગઢનારા રે શિહોરી તલવારો પરદાન તમને સુખવા એ દીદી મને તણ દીકરી તણાય મલવાજીઓ કેવાય એ જાવું મારે શિવ ના શરણે કરવા મારે કાયા નારે કલ્યાણ એ બોયલા બોયલા બીજોલા ગઢના રાજા એ પતિહારા મેળા બોલી અરે એ નાતી મારે ઘોડાનો રે અસવાર એ રહ્યો તો મેણા મને બોલાતી રે હે આપો મને ઘોડાનો રે અસવાર એ રહ્યો તો મેણા મને બોલાતી રે
જાવું જાવું મારે ચાટીના ચોરને ભાંગા મારે વાંજા મેણા દોનિયાદ ભાંગા મારે વાંજા મેણા દોનિયાદ હળ હાલો આ રીધમ મારે ભક્તિ કરવે શિવ શંકર ને ભક્તિ કરવે મેં તો ભક્તિ કરે શિવ શંકર ને ભક્તિ કરવે મારે માળા કરવે શિવ શંકર ને માળા કરવે મેં તો માળા કરે શિવ શંકર ને માળા કરે સામે શિવના મંદિર દેખાશે લાઈવ ભક્તિ કરવા હવે હમણાં કોઈ ભક્તરાજ આવશે અરે ગુરુ મહારાજ ઓ ગુરુ મહારાજ એ સીતારામ અરે ગુરુ મહારાજ સામે ધજા દેખાય એ ધજા કયા ભગવાનની ધજા છે ગુરુ મહારાજ એ સામે ધજા દેખાય બે પોલીસ સ્ટેશનની છે અરે એમને ગુરુ મહારાજ ઓહો સામે મંદિર દેખાય એ મંદિર કયા ભગવાનનું મંદિર છે ગુરુ મહારાજ કયા ભગવાનનું મંદિર એ શિવ શંકરનું મંદિર છે જો શિવશંકરનું મંદિર હોય તો મારે એને સેવા પૂજા કરવી છે ગુરુ મહારાજ એમ હું એને ભવાડા કરવી છે બી અરે ભવાડાની વાત નથી ગુરુ મહારાજ તો તમે જ સેવા પૂજા કરો છો અને હું સેવા પૂજા જ કરીશ ગુરુ કાંઈ મહારાજ વાંધો ને બાપુ સ્નાન કરીને આવ્યા અરે ગુરુ મહારાજ આજ 12 ગાવ સુધી ટીપું પાણી પણ પીવા નથી મળ્યું તો સ્નાન કરવાની તો વાત ક્યારે ગુરુ મહારાજ હાલે જંગલ ભટક્યો ને રાતે 12 વાગે મને ભટક્યો આ કાંઈ વાંધો ને બાપુ આ નદી હાલી જાય છે સ્નાન કરીને બેસી જાવ પૂજામાં સામે નદી દેખાય એમાં પાણી તો હે ને ગુરુ મહારાજ એમાં નદી હાલી જાય ત્યારે માવઠું થાય પાણી ન હોય ભલે ગુરુ મહારાજ આ એમ એવી કડ કડ વેતી ગંગા રે એમાં સંગરે કડાજા એવી કડ કડ વેતી ગંગા રે એમાં સંગરે કડાજા એ તમે ધીરે ધીરે હાલો ગંગા ભૈયા રે એમાં સંગરે કડાજા માટે આ મધુને શિવ સમાન કોઈ દાતા નહીં અને વાલીડા વિદારા પણ લજિયા મોરી રાખજો શિવનંદી